ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ બોટાદમાં કરવામાં આવી 70મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી તારીખ 26મી જાન્યુઆરી 2019ના રોજ બોટાદમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા ભારતના 70મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટના જજ સાહેબો તથા બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં તાજેતરમાં જ નિર્માણ પામેલ આ કોર્ટમાં સૌપ્રથમ વખત જ આ પર્વની ઉજવણી કરી રહેલા તમામના ચહેરા પર દેશભક્તિનો ઉમળકો જોઈ શકાતો હતો। કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના જજશ્રી તથા બાર એસોસિએશનના સભ્યો દ્વારા મીડિયાને આપવામાં આવેલ હતી। કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ, બોટાદ। आज रोज 26મી જાન્યુઆરી ભારતનો 70મો ગણતંત્ર દિવસ છે। આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા છીએ। સાથે સાથે બોટાદના જે નવું ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ બનેલું છે તેનો પણ આ સૌ પ્રથમ 26મી જાન્યુઆરીની ઉજવણી છે। આજ રોજ હું સર્વે વકીલ મિત્રોને, સ્ટાફના ભાઈઓને તથા બોટાદ શહેરીજનોને આજના પર્વની ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આપણને આઝાદી અપાવનાર સર્વ નામી અનામી શહીદોને તથા આઝાદી મળ્યા બાદ આપણા જે સૈનિકોએ શહાદત લીધેલી છે તે બધાને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ હાર્દિક પાઠવું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજ રોજ પ્રજાસત્તાક દિવસે સવારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી ના હસ્તકે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો। આજ રોજ આ નવા બિલ્ડિંગનું આ પ્રથમ પ્રજાસત્તાક દિવસ છે। તે દિવસે હું આજ રોજ તમામ બોટાદવાસીઓને શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। 70મો પ્રજાસત્તાક દિન 1947માં આઝાદ થયા બાદ 1950માં આપણું બંધારણ ઘડવામાં આવ્યું અને અમલમાં આવ્યું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે યાદ કરવા જોઈએ। એમને આપણા બંધારણનું ઘડતર કર્યું છે અને આજે અમારી નવી કોર્ટ બિલ્ડિંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમ અમારો 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન અમે હર્ષભેર ઉલ્લાસભેર ઉજવણી કરી અને અમારા વકીલ મિત્રો, સ્ટાફ મિત્રો એ બધાએ અમને સાથ આપ્યો। તે બદલ હું ખૂબ આનંદ અનુભવું છું, ધન્યતા અનુભવું છું। નવા બિલ્ડિંગની અંદર બોટાદની અંદર જે આ પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરેલી છે એમાં આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું। જય માતાજી, જય।